વચનામૃત પાન 289 પત્રાંક 254 મુંબઈ અષાઢ સુદ 8 ભૌમ 1947. નિસંગતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવના કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે. પણ સર્વથી મોટો દોષ એ છે કે જેથી તીવ્ર મુમુક્ષુતા ઉત્પન્ન ન જ હોય અથવા મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈને કોઈ ધર્મમતમાં હોય છે અને તેથી તે ધર્મમત પ્રમાણે વર્તવાનું તે કરે છે એમ માને છે, પણ એનું નામ મુમુક્ષુતા નથી. મુમુક્ષુતા તો તે છે કે જે સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાય એક મોક્ષને વિશેષ યત્ન કરવો. તીવ્ર મુમુક્ષુતા એ છે કે અન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. તીવ્ર મુમુક્ષુતા વિશે અત્રે જણાવવું નથી, પણ મુમુક્ષુતા વિશે જણાવવું છે કે તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા છે અને તેને લીધે સ્વચ્છંદનો નાશ હોય છે. સ્વચ્છંદ જ્યાં થોડી અથવા ઘણી હાનિ પામ્યો છે ત્યાં તેટલી બોધ બી યોગ્ય ભૂમિકા થાય છે. સ્વચ્છંદ જ્યાં પ્રાય દબાયો છે ત્યાં પછી મોક્ષ માર્ગને રોકનારા 3 કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય એ બધા કારણો ટાળવાનું બીજ હવે પછી કહીશું. તે પહેલાં તે જ કારણોની અધિકતાથી કહીએ છીએ. આ લોકની અલ્પ પણ સુખેચ્છા એ ઘણું કરીને તીવ્ર મુમુક્ષુતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હોવાના કારણો નિશંકપણે તે સત છે એવું દ્રઢ થયું નથી, અથવા તે પરમાનંદ રૂપ જ છે એમ પણ નિશ્ચય નથી, અથવા તો મુમુક્ષુતામાં પણ કેટલોક આનંદ અનુભવાય છે. તેને લીધે બાહ્ય શાતાના કારણો પણ કેટલીક વાર પ્રિય લાગે છે અને તેથી આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વપ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. કદાપી એ બંને થયા હોય તથાપી વાસ્તવિક તત્વ પામવાની કંઈ યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે અને મિથ્યા ક્ષમતા આવે છે. કલ્પિત પદાર્થ વિશે સતની માન્યતા હોય છે, જેથી કાળે કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આ 3 કારણો ઘણું કરીને અમને મળેલા ઘણા ખરા મોક્ષોમાં અમે જોયા છે. માત્ર બીજા કારણની કંઈક ન્યૂનતા કોઈ વિશે જોઈ છે અને જો તેઓમાં સર્વ પ્રકારે પરમ દૈન્યતાની ખામીની ન્યૂનતા થવાનો પ્રયત્ન હોય તો યોગ્ય થા એમ અમે જાણીએ છીએ. પરમ દૈન્યપણું એ 3માં બળવાન સાધન છે અને 3નું બીજ મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ એ છે. ત્યાં સુધી આપણે કાલે વાંચેલું પરમ દૈન્યપણ, પરમ દીનતા, પરમ વિનય ભાવ કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ 3માં બળવાન સાધન છે. 105મો પત્ર જે કૃપાલવે લખ્યો મહાવીરના બોધને પાત્ર કોણ, તેમાં પહેલું વાક્ય શું છે? સત્પુરુષના ચરણનો ઈચ્છક. પછી 10 કારણો બતાવીને છેલ્લું શું કહ્યું કે પહેલાં જેવું એક્ય નથી. જે સત્પુરુષનું શરણ લે એની આજ્ઞા પ્રમાણે ચાલે એને બધા કારણો મળી આવે. 10 ને એનો મોક્ષ થઈ જાય. તેમ અહીંયા પણ કહ્યું પરમ દૈન્યપણું સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ એ સૌથી બળવાન સાધન છે અને 3નો બીજ શું?
મહાત્માને વિશે પરમ પ્રેમાર્પણ, પરમ પ્રેમ ભાવથી, ભક્તિ ભાવથી સત્પુરુષને અર્પણ થવું, એનું શરણ લેવું. એના સિવાય કોઈ બીજો રક્ષા કરનાર આ જગતમાં છે જ નહીં. અનાદિની આ જ રીત છે. જે કંઈ પણ પૂર્વે જ્ઞાન પામ્યા છે તે જ્ઞાની પુરુષથી જ પામ્યા છે. સ્વચ્છંદે કંઈ પોતાની મતિથી આ અરૂપી એવા આત્માની ઓળખાણ થાય નહીં, કોઈ કાળે થઈ નથી. ત્રણેય કાળમાં સત્પુરુષ વિના, એટલે કે જ્ઞાની વિના જ્ઞાન છે જ નહીં. જ્ઞાન તો જ્ઞાની માં કાળો. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું હશે તો જ્ઞાનીને શોધવા જ પડશે. હીરો જોઈતો હોય તો ઝવેરીને ત્યાં જવું પડે. એ કંઈ કાપડની દુકાન કે શાકભાજીની દુકાનમાં ન મળે. તેમ આત્માનું જ્ઞાન જોઈતું હોય તો આત્મજ્ઞાની પાસે જવું પડે. કેમ કે જ્ઞાન એ ગુણ છે. ગુણ કદી એકલો રહે નહીં. ગુણ હંમેશા ગુણીમાં હોય. તો જ્ઞાન ગુણ ક્યાં હોય? જ્ઞાનીમાં હોય. તો જ્ઞાન પ્રાપ્તિ જોઈતી હોય જ્ઞાનીનું શરણ લેવું જ પડશે. કોઈ પણ કળા શીખે તો એ કલાકારનો આશ્રય લેવો પડે. અને જેમ કલાકાર કહે તેમ જ કરીએ તો જ કળા શીખાય. તેમ જ્ઞાન માટે જ્ઞાની પાસે એના શરણે જવું એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ ત્રણેયનું બીજ મહાત્માની વિશે પરમ પ્રેમાર્પણ એ છે. અધિક શું કહીએ? કૃપાલ કે વધારે શું કહીએ? અનંત કાળે જ માર્ગ છે. કેટલા કાળે? અનંત કાળે પણ એ જ માર્ગ છે. પૂર્વે જે ભગવાન તીર્થંકરો અનંતા થઈ ગયા એ પણ મોક્ષને પામ્યા તે આ જ માર્ગ છે. નાનીથી જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. તીર્થંકરો પણ નાની પાસે જ જ્ઞાન પામ્યા છે. ભલે તે ભવે નહીં, પણ 2 ભવ પહેલાં તો 3 ભવ પહેલાં એ જ્ઞાનીથી જ જ્ઞાન પામે છે. કે આપોઆપ જ્ઞાન નથી પામ્યા. એ ભવમાં એમને ગુરુ હોતા નથી તીર્થંકરના ભવમાં, પણ એમને ત્રીજે ભવે પૂર્વે જ્ઞાનની પ્રાપ્તિ તો જ્ઞાની પાસેથી જ થઈ છે. જ્ઞાન તો જ્ઞાની પાસેથી જ મળે. તેમ અધિક શું કહીએ? અનંતકાળે એ જ માર્ગ છે. અનંતકાળ ભવિષ્યમાં પણ આ જ માર્ગ છે. બીજો કોઈ ઉપાય નથી. એના માટે આ દ્રષ્ટિમાં, પહેલી દ્રષ્ટિમાં જ કહે છે. ગાથા 8મી ઈશ્વરજીજી મહારાજ કહે છે, યોગના બીજ આગ્રહે જીનવર શુદ્ધ પ્રણામો રે, ભાવાચાર જ સેવના ભવોદ્વેગ સુઠામો રે, વીર જિનેશ્વર દેશના. કોની દેશના છે આ? વીર જિનેશ્વર. વીર, મહાવીર જિનેશ્વર પરમાત્માનો ઉપદેશ છે. તે શું છે? કે યોગના બીજ યહાં ગ્રહે. પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવ યોગના બીજ એટલે સમકિત પ્રાપ્ત થવાના કારણોને મેળવે છે. કયા કારણો છે? જીનવર શુદ્ધ પ્રણામ. શુદ્ધ પ્રણામ એટલે નિષ્કામ ભાવે જ્ઞાનીને વંદના, સકામ ભાવે નહીં. અહીંયા અર્થમાં બ્રહ્મચારી કહે છે, આ દ્રષ્ટિમાં જીવ યોગના બીજ અથવા સમકિત પ્રાપ્ત થવાના કારણો પ્રાપ્ત કરતો રહે છે. આ દ્રષ્ટિમાં આવ્યા પહેલાં, પહેલી દ્રષ્ટિમાં આવ્યા પહેલાં સમ્યક દર્શન સન્મુખ થયા કે ભાઈ મારે સમકિત પ્રાપ્ત કરવું છે, તો એ પહેલા પગથી આવ્યો ગણાય પહેલી દ્રષ્ટિમાં. નહીં તો અનાદિ મિથ્યાત્મ જ છે. જેમ કે આપણે સભા મંડપમાં આવવું છે અને નીચે પહેલે પગથી આવીને ઊભા છીએ, તો આપણી ઈચ્છા શું છે? ઉપર જવું છે. તો એ પહેલી પગથી આવ્યો ગણાય. બાકી ક્યાંય દુનિયામાં ભટકતો હોય, એને કોઈ ભક્તિ સત્સંગ સ્વાધ્યાય સત્પુરુષનો લક્ષ્ય જ ન હોય, તો એ મિથ્યાત્મ જ છે. એ સમ્યક દર્શન સન્મુખ થયો એટલે પહેલાં મિથ્યાત્વ ગુણ શાંતમાં આવ્યો. તેમ અહીંયા કે છે, હવે અહીંયા પહેલામાં આ જીવ હવે જીનેશ્વર શુદ્ધ ભગવાન, જીનેશ્વર ભગવાનને પહેલાં તો સંસારની ઈચ્છાથી જ ભગવાનને ભજતો હતો. આપણને કૃપાળદેવે આ દ્રષ્ટિ કરાવી છે કે નિષ્કામ ભાવે જ્ઞાનીને ભજો. જો એ લક્ષ્મી છે તો એ બધું પુણ્યના ખાતે સંસાર જ વધારશે. એટલે સંસારની ઈચ્છાથી ભગવાનને કે ભજતો હતો પહેલાં, પણ પરંતુ નિષ્કામ ભાવે શ્રી જીનેશ્વર વિતરાગદેવને વંદન કરવા રૂપ શુદ્ધ પ્રણામ થાય
તે યોગનો પ્રથમ બીજ છે. જિનેશ્વર ભગવાનને સાચા હૃદય માત્ર જન્મણથી છૂટવાના લક્ષ્યે જો પ્રણામ થાય તો એ સાચો પ્રણામ છે. બાકી જો જ્ઞાની ન મળે તો જગતવાસી જીવો ભગવાનને ભજે છે શા માટે? સંસારની ઈચ્છાથી. અને સંસારમાં બધી સુખ સામગ્રી મળે, સુખી થાઉં એ જ લક્ષ્યે ભગવાનને ભજે છે. આત્માર્થનો લક્ષ્ય તો જ્ઞાની કરાવે. એટલે અહીંયા બ્રહ્મચારીજી કહ્યું, પૂર્વે હું સંસારથી ઈચ્છાથી ભગવાનને ભજતો હતો, પરંતુ હવે નિષ્કામ ભાવે માત્ર આત્માર્થે જે દિનેશ્વર ભગવાનને વંદન કરવારૂપ શુદ્ધ પ્રણામ થાય તો એ યોગનું પહેલું બીજ છે, પહેલું પગથિયું. અને વળી આ તો થયું દેવની વાત. પછી ખરો આત્માર્થી ગુરુ કોને માને? ભગવાનને ભજે માત્ર આત્માર્થને લક્ષ્ય. અને ભાવાચાર જ સેવના. કોની સેવા કરે? ભાવ આચાર્યની, દ્રવ્ય આચાર્યની નહીં. દ્રવ્ય આચાર્ય કોને કહે? માત્ર વેશ હોય, મુનિનો હોય, જગતમાં આચાર્ય પણ કહેવાતા હોય, પણ આત્મજ્ઞાની ન હોય, ભાવ આત્માકાર ન હોય, આત્મામાં રમણતા ન હોય, તો એ ભાવાચાર્ય નથી, દ્રવ્યાચાર્ય છે. તે ખરો આત્માર્થી કોની સેવા કરે? ભાવાચાર જ. ભાવથી સાચા આચાર્યની સેવના, સેવના એટલે આજ્ઞા, એમની આજ્ઞા ઉપાસવી, તે ખરો આત્માર્થી આ કરે. આ પહેલો જે સમ્યક દર્શન સન્મુખ થયો હોય તે યોગના બીજ ઇહા ગ્રહે. પહેલી દ્રષ્ટિથી હવે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના બીજ અહીંયા રોપતો જાય છે. જીનવર શુદ્ધ પ્રણામો રે. જીનેશ્વર ભગવાનને માત્ર આત્માર્થના લક્ષ્ય જ પ્રણામ કરે. ભાવાચાર્ય સેવના. ભાવ આચાર્યની તે સેવા કરે, આજ્ઞા ઉપાસે. ભવ ઉદ્વેગ સુઠામો રે. અને દેવ ગુરુને ધર્મ, ધર્મ કયો આચરે? ભવ ઉદ્વેગ, ભાવથી વૈરાગ્ય થાય સંસારથી, એવો સાચો જે વિતરાગ ભગવંતોએ ધર્મ ઉપદેશ્યો તે સુસ્થાન માની એને જ આચરે. સાચા દેવ અરિહંતને જ ભજે, સાચા ગુરુ ભાવાચાર્યની સેવના કરે, અને સાચો ધર્મ જે એને ભવથી ઉદ્વેગ કરાવે, સંસારથી પરાંગમુખ કરે, તે જ સાચો ધર્મ છે. વૈરાગ ઉપશમ આપણામાં ન આવે અને જ્યાં રાગનું જ પોષણ હોય તે વિતરાગનો ધર્મ નથી. જ્યાં કસાય કી પોષણા, કસાય શાસન જો હોય, વિતરાગ શાસન વિશે તો વિતરાગતા હોય. જ્યાં રાગને કિંચિત પણ પોષણ છે તો એ ભગવાનનો માર્ગ નથી. એટલે અહીંયા કે છે પહેલી દ્રષ્ટિમાં આવેલો તે ભાવાચાર્ય એવા જ્ઞાની પુરુષની સેવા વૈયાવૃત કરે અથવા આજ્ઞા ઉપાસે તથા સંસાર ક્યારે છૂટે એવી અંતરમાં સાચી ભાવનારૂપ ભાવ ઉદ્વેગ અથવા વૈરાગ્ય ધારણ કરે, એવો ધર્મ આચરે, બીજો નહીં. આ પ્રમાણે પહેલી દ્રષ્ટિવાળાની આ છે. કેમ કે સાચા ગુરુ ભાવાચાર્ય નહીં સેવે તો એ બીજી દ્રષ્ટિમાં આવવાનો જ નથી. એને સાચો માર્ગ બતાવનાર જ ન હોય તો એ બીજી ત્રીજી દ્રષ્ટિની તો વાત અલગ રહી. પહેલી પણ કેવી રીતે શુદ્ધ થાય એના માટે ભાવ આચાર્યની સેવા કરે. એવી રીતે અહીંયા કે છે અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે પહેલું. અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. પહેલું કારણ કહ્યું જે મુમુક્ષુ થયો હોય એનામાં જોવા મળ્યું છે કૃપાલદેવને, તે અલ્પ આ લોકની અલ્પ પણ સુખેચ્છા. નાની તો કે અલ્પ પણ સુખની ઈચ્છા નહીં રાખે. તો મુમુક્ષુ થયો હોય તો મુમુક્ષુ કૃપાલદેવે કોને કહ્યો? આત્માર્થીના લક્ષણો. કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલા, માત્ર શબ્દ વાપર્યો. થોડું ઘણી બીજી ઈચ્છા નહીં, માત્ર એક માત્ર એને મોક્ષ અભિલાષ જ હોય.
જન્મથી છૂટવાની જ કામના એ સિવાય બીજી નહીં, તેને મોક્ષ કહ્યો છે, તેને મુમુક્ષુ કહ્યો છે. પછી તીવ્ર મુમુક્ષ તો ક્ષણે ક્ષણે એ કાર્યમાં પ્રવર્તે, તેને તીવ્ર મુમુક્ષુ કહ્યો છે. આપણામાં છે કે નહીં, આ જ્ઞાનના વચનથી આપણે માપી શકીએ કે ભાઈ આપણામાં આમાંના કેટલા કેટલા ગુણો છે, તો ખ્યાલ આવે. પોતાને પોતાનું ભાન કેમ ના આવે? બીજાનું ના માપી શકાય. પોતાના ભાવ, પોતાની દશાનું તો માપ જીવ કાઢી શકે છે. પહેલું અને ત્રીજું કારણ. પહેલું કારણ તો આ જગતની અલ્પ પણ સુખેચ્છા જવા માટે, અને ત્રીજું કારણ છે પદાર્થનો અનિર્ણય. કયો પદાર્થ? પદાર્થ એટલે વસ્તુ. આ જગત આખું બે પદાર્થો જ બનેલું છે. જળ ચેતનાત્મક વિશ્વ છે, દેખાય તે બધું જળ છે, પૂતગલ છે. એ સિવાય અરૂપી એવું ચૈતન્ય તત્વ છે, આત્મ તત્વ. એ બંને માં મુખ્ય તો 7 તત્વ, જેમ 7 તત્વ કે 9 પદાર્થ છે. જીવ, અજીવ, આશ્રય, સંવર, બંધ, મોક્ષ, નિર્જરા અને પુણ્ય પાપ સાથે લઈએ 9 પદાર્થ કહે. બાકી એ 7 તત્વનું જ્ઞાન આવશ્યક છે. શા માટે? જીવ તત્વને જાણવા. 7 તત્વમાંનું પોતે કયું તત્વ? આત્મ તત્વ, સજીવ, જીવ તત્વ, અજીવ તત્વ નહીં. પણ આ જીવનાથી અજીવ એવા શરીરને પોતાનું માની બેઠો છે, માટે જળ તત્વની ઓળખાણ જરૂરી છે. એટલે જ્ઞાનીઓ આ શરીર પૂતગલની ઓળખાણ શા માટે કરાવે? કે તું તો આ પૂતગલને, જળને તારું સ્વરૂપ માની બેઠો. આ તારી ભૂલ અનાદિથી ચાલી આવે, એ ટાળવા માટે જાણવું છે જીવ તત્વ. અને બેના મિશ્રણથી બધા તત્વો ઊભા થયા છે. આત્મા પોતાના સ્વભાવમાં આવી જાય પછી આશ્રય, બંધ, મોક્ષરા, નિર્જરા, પુણ્ય પાપ બંધ કાંઈ નથી. પણ બે ભેગા થયા એટલે કર્મનો આશ્રય થાય, બંધ થાય. પછી નિર્જરા કરો તો મોક્ષ થાય. એ બધા પછી સંવર કરો પહેલાં, અને પુણ્ય બંધ, પાપ બંધ. આ બધા પુણ્યાશ્રય, પાપાશ્રય કોને લઈને? જીવને આજીવના મિશ્રણથી. એકડે એક પણ બગડે બે. બે ભેગા થવાથી બધું બગડી ગયું. હવે બેને છૂટા પોતપોતાના સભામાં આવી જાય, બસ બધું સીધું. આત્માને આત્મા સ્વભાવમાં લાવવો છે, એના માટે આ બધો પ્રયત્ન છે. પણ અનાદિની ભૂલ છે, આ એકદમ જાયવી નથી. એટલે અનેક પ્રકારે જ્ઞાનીઓએ આ વાતને દ્રઢ કરાવવા પ્રયત્ન કર્યો છે. અનેક નયથી, નિક્ષેપથી, પ્રમાણથી, દ્રષ્ટાંતોથી કોઈ રીતે આ જીવ સમજે તો જ અનંત જન્મથી છૂટી શકે. એટલે કે પહેલું અને ત્રીજું કારણ જવાને માટે, એટલે પદાર્થનો અનિર્ણય છે તે નિર્ણય થવાને માટે, અને આ લોકની અલ્પણ સુખેચ્છા જીવમાં છે તે મટી જવાને માટે એણે શું કરવું? બીજા કારણની હાનિ કરવી. હાનિ કરવી એટલે બીજા કારણને નાશ કરવો. એટલે બીજું કારણ છે પરમ દૈન્યતાની ઓછાઈ, પરમ વિનયતાની કમી. એ કમી દૂર કરવી, એનું નામ છે એક બીજા કારણની હાનિ કરવી. એટલે જો બીજા કારણની હાનિ કરે, સત્પુરુષના પરમ વિનય લાવે, પરમેશ્વર બુદ્ધિ જો થઈ જાય, તો કાળે કરીને સહજ ભાવે વસ્તુનું સ્વરૂપ સમજાતા એને અલ્પણ સંસારની સુખની ઈચ્છા મટી જશે. એના બોધે જ મટે. પણ એ બોધ પરિણમે ક્યારે? સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય, પરમ મહાત્મ્ય આવે, સર્વસ્વ એને માને, તો એનો ઉપદેશ સાંભળે, વાંચે, વિચારે, તો આપઆપ અનાદિનો મોહ નાશ પામે. મોહને કર મંદ પડે જ. કેમ કે જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. કૃપાલય કે કોઈ પણ પૂર્વે થઈ ગયેલા જ્ઞાની પુરુષ, ગૌતમાદિ ગણતરો કે હેમચંદ્રાચાર્ય, કોઈની વાણી એવી નથી કે જે આપણને સંસાર ભાવને પોષણ આપે. તો એ કાળે કરીને આપણા સંસાર પ્રત્યે રહેલી અજ્ઞાનતાના કારણે ભોગોમાં સુખ બુદ્ધિ, સંસારમાં, કુટુંબમાં, ધનમાં આપોઆપ મંદ પડી જશે. પણ ક્યારે? નાની પુરુષનું શરણ લે, એના જ વચનોમાં રમે તો બધું જ થશે.
અને કાળે કરીને સમ્યક દર્શનની પ્રાપ્તિ પણ થઈ જશે. એટલે કૃપાલ કે પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી એટલે પરમ વિનયવાન થવું. એટલે ઉત્તરાધ્યયન સૂત્ર ભગવાનનો અંતિમ ઉપદેશ, એમાં ભગવાન મહાવીરે સૌથી પહેલાં આ કહ્યું, વિનય લાવો પહેલાં. હું કંઈ જ જાણતો નથી એ પહેલાં લાવો. જેમ કૃપાલદેવે 211 પત્રમાં કહ્યું, પછી જ્ઞાનીને શરણે જાઓ તો જ પ્રાપ્તિ થાય. હું જાણું છું, કંઈ નહીં મળે. જાણ આગળ તો અજાણ થઈએ, તત્વ લઈએ તાણી. આગલો થાય આગ તો આપણે થઈએ પાણી. આપણે જાણવું છે તો જાણકાર પાસે પછી હું કંઈ જાણતો નથી. અંતરથી સાચો ભાવ એવો આવશે તો જ એને વસ્તુ સ્વરૂપ સમજાશે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી એટલે કાં તો વિનયવાન થવું, એટલે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ લાવવી. પરમાત્માને એમાં કાંઈ ભેદ નથી. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, પછી નમો આર્યાણમ જ છે. એમને પણ ત્યાં અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ભગ એટલે ઐશ્વર્યવાન એટલે વાળા. જેમ અરિહંત સિદ્ધ ભગવાનને સંપૂર્ણ આત્મૈશ્વર્ય પ્રગટ છે, તેમ આચાર્ય પણ દર્શન મોહની અપેક્ષાએ એમનો મિથ્યાત્વ સંપૂર્ણ નાશ પામ્યું, સહજ સ્વરૂપને પ્રાપ્ત થયા. એટલે એ બી ભગવાન થઈ ગયા. આત્મૈશ્વર્ય પ્રગટ છે, એ જ પૂજનીય વસ્તુ છે. એટલે એનું મહાત્મ્ય કંઈ ઓછું નથી. પણ એને ભેદ જ રહ્યા કરશે તો પરમાત્મા કહેવા આવશે નહીં, ને જ્ઞાની પ્રત્યે એને પ્રેમ થશે નહીં, તો એના જીવનમાં કાંઈ ઉતરશે નહીં. એટલે પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. મહાત્માના જોગે કોઈ મહાત્મા પુરુષનો જો યોગ થઈ જાય તો એનું અલૌકિક સ્વરૂપ તેને ઓળખવું. જેમ કે ખેડામાં કૃપાલય હતા, પ્રવેશિતો વસો સમાસો હતું. આ દેવકણજી મુનિ ખેડામાં હતા, બીજા મુનિઓ. ત્યારે કૃપાલય ખેડામાં ગયા, ત્યારે એક દિવસે કૃપાલય પાસે 11 વાગે આવીને બેસી જાય છે 5 મુનિઓ. કૃપાલય કંઈ બોલતા જ નથી. કેટલા કલાક સુધી બેસી રહે છે? 5 કલાક એક ધારું. 11 થી લગાવીને 5 વાગ્યા 4 વાગ્યા સુધી એમ ના બેઠા છે. કૃપાલયને મોડું જોયા. એટલે જ્ઞાની પુરુષના મન વચન કાયની ચેષ્ટા ભલે બોધ ના આપે તો એ બોધરૂપ જ છે, નહીં તો એ શું જોતા હશે? એમનામાં એમની ત્રણેય યોગ એમના આપણા કરતાં જુદા જ હોય. બસ એ જ જોયા કર્યું. એટલે મહાત્માના જોગે તેમના અલૌકિક સ્વરૂપને ઓળખ. જેમ કે મોતીભાઈની વાત આવેલી, ઉત્તરસંડામાં કૃપાલે એમને પૂછે કે તમે અમારી પાછળ કેમ ફરો છો? શું જોયું અમારામાં? તો કે પ્રભુ આપ જ્ઞાની છો એટલે અમે ફરીએ છીએ. તો કે તમે કેવી રીતે જાણ્યું અમે જ્ઞાની છો? તમારા મન વચન આપની કાયની ચેષ્ટાથી અમે તમારું ચાલવું, તમારું બોલવું, તમારું ખાવું પીવું, એવું ત્રણેય ક્રિયાથી અમે જાણીએ છીએ કે તમે જ્ઞાની છો. બધું અલિપ્ત ભાવે થતું હોય તો કે કોઈ બીજો એવી રીતે કરશે તો કે કરી જ ન શકે. જેના મનમાં વૈરાગ ઉપશમ નથી એ બનાવટી આવું વર્તન કરી જ ન શકે. માનો એક ટાઈમ કરે પણ એ ભેદ બહાર આવ્યા વિના નહીં રહે. અંદરમાં રાગના ભાવો હોય તો એ બહાર આવે જ, ભલે મોડે ભલે આવે. એટલે કોઈ એવું નહીં કરી શકે. છતાં કૃપાલે પૂછ્યું કે ફરી એવું તમે કેમ દ્રઢપણે કહો છો કે અમે જ્ઞાની છીએ? તો કે સાહેબ, આપના સમાગમમાં આવ્યા પછી અમને કોઈ દિવસે પણ સંસારની કામના થઈ નથી કે આપની પાસે કંઈ પૈસા ધન કે કંઈ બીજું માગીએ એવી એમને કોઈ ઈચ્છા થઈ નથી. અને ઉડતો અંતરથી એ પદાર્થો પ્રત્યે અમને પણ વૈરાગ્ય ભાવ થાય છે. તેથી અમે જાણીએ છીએ કે આપ સાચા જ્ઞાની છો.
એમ સાચા પુરુષની મન વચન કાયની ચેષ્ટા જ આપણને બોધ આપે. એકલા જ હતા ત્યાં મોતીભાઈ સેવામાં, પણ એ તો જુએ આખી રાત ધ્યાનમાં ગાથાઓ જ બોલતા હોય. શરીર ઉપર એક ધોતિયું માત્ર રાખતા, એ પણ પડી જતું. ધોતિયું કંઈ બાંધતા નહોતા, એક છેડો આ બાજુ બીજો આ બાજુ, એ રાત્રે તો પડી ગયો. દિગંબર મુદ્રામાં કાં ધ્યાનમાં બેઠા હોય કાં સૂતા હોય, પણ એ ગાથાઓની ધૂન ચાલતી હોય અને આખા શરીરે મચ્છરો, આખા ડાંસ બધા બેઠા હોય. એમને કંઈ નથી, કંઈ ખબર જ નથી એ ક્યાં છે. મોતીભાઈ રાતના ઉઠે, વળી પાછું ઓઢાડે, પાછું બીજી વાર ઉઠે કે પડ્યું જ હોય નીચે. આ દેહાતીત દશામાં આવી રીતે રહેવું એ એમણે જોયું છે પ્રત્યક્ષ. ન મળે પરમ પ્રભાવ, એ ભગવાન મને એવો આપનો પ્રભાવ જોવા નહીં મળ્યો તો મને પણ આપણા પ્રત્યે શ્રદ્ધા થાત. એટલે એ મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. અલૌકિક સ્વરૂપ હોય, કેવું સ્વરૂપ હોય એ બ્રહ્માનંદ સંત પુરુષ થઈ ગયા એ આ કાવ્યમાં લખે છે, જે આપણે કોઈ વાર એ બોલીએ છીએ રાગમાં પણ આત્મસિદ્ધિની. આવા દેહાતીત સત્પુરુષની દશા કેવી હોય તે આમાં વર્ણવે છે. જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જલ ત્રિલોક જીવ્યો ધન્ય તે હાનું. જેનો કાળ એટલે મરણ તે તો કિંકર થઈ રહ્યું, એનો દાસ થઈ ગયું. એટલે કે જેને મરણનો ભય સાવ ટળી ગયો, એને મરણ અમને છે જ નહીં એવું એમને ધડત્વ ભાસે છે. મૃત્યુ કોને? પ્રભુ કે અમારે તો મરણ મૃત્યુ એ તો મહોત્સવ છે. નાનીને મરણનો ડર નથી, એમને જન્મનો ડર છે. નાની જન્મ, અમને ફરી જન્મ ન જોઈએ, કેમ કે જન્મ છે તો મરણ છે, જન્મ છે તો રોગ છે, જન્મ છે તો ઈષ્ટ વિયોગ અને સંયોગ છે, જન્મ છે તો બધા દુઃખ છે. એટલે જ્ઞાની ડરે છે જન્મથી, જ્યારે અજ્ઞાની ડરે છે મરણથી. જેનો કાળ તે તો કિંકર થઈ રહ્યો, જેનો કાળ તે કિંકર થઈ રહ્યો, મૃગ તૃષ્ણા જલ ત્રૈલોક દિવ્યો ધન્ય તે હાનું. આવા મહાપુરુષનું જીવન ધન્ય છે કે જેને ત્રણેય લોક મૃગ તૃષ્ણા સમાન ભાસે છે. મૃગ તૃષ્ણાની વાત આવે છે, પેલો રેગિસ્તાનમાં બહુ ગરમીના સખત જેઠ મહિનાનો તાપ પડતો હોય, ત્યાં હરણને પેલું તડકો એવો દેખાય કે પાણી છે, એટલે પેલું વિચારું દોડે, જેમ દોડે આગળ જાય પાણી છે નહીં. એ તો તા ધૂપના આવા કારણે દેખાય છે. મૃગ તૃષ્ણા, એની જે તૃષ્ણા છીપતી જ નથી, તેમ આ કાળમાં ત્રણેય કાળમાં કોઈ પણ ઠેકાણે એની તૃષ્ણા છીપે જ નહીં. પછી દેવલોકમાં હોય જીવ જાય ત્યાં એક દેવતાઈ ભોગવે, તૃષ્ણા ક્યાં છીપે છે? વિશેષ વધે છે. અને અહીંયા તો એનો 1000મો ભાગે નથી, તો એ આપણી તૃષ્ણા ક્યાં છીપે છે? એવી જ્ઞાનીને મૃગ તૃષ્ણા જળ ત્રૈલોક્ય, મૃગ તૃષ્ણાનું જળ તેમ ત્રણેય લોક એને એવા ભાસે છે કે ક્યાંય આ જીવને સંતોષ થાય નહીં, ક્યાંય સુખ છે જ નહીં સાચું, માટે ક્યાંથી સંતોષ થાય? મૃગ તૃષ્ણા જલ ત્રૈલોક્ય જીવ્યો ધન્ય તે હાનું. આ સત્પુરુષની દશા છે. દાસી આશા પિશાચી થઈ રહી, આશા પિશાચી, પિશાચ એટલે રાક્ષસ, આશા રૂપી રાક્ષસી તે તો એની દાસી થઈને રહી છે. એટલે અજ્ઞાનીઓને કોઈ જોઈતું નથી આ જગતમાંથી, સર્વ ઈચ્છાનો નાશ થયો છે. એટલે કૃપાલદેવે ખાલી પોતાની ઓળખાણ આપણને શબ્દોથી થાય કે આખું જગત સોનાનું થાય, તો પણ અમને તો તણખલા બરાબર છે, તરણા બરાબર છે. ઘાસનું તરણાની શું કિંમત? આપણે તરત જ બહાર ફેંકીએ તો આખું જગત એમને તો તણખલા બરાબર. એટલે
આશારૂપી રાક્ષસી તો દાસી જેવી થયેલી છે. દાસી આસ એટલે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છા એમને નથી, નાનીને અલ્પ પણ સુખની ઈચ્છા નથી. સુખ ત્યાં છે જ નહીં, ઈચ્છા શું કરે? નાનીને દ્રઢ નિર્ણય થઈ ગયો છે કે આ જગતમાં સુખ છે જ નહીં. એનું પ્રમાણ કૃપાલદેવે જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો એ મોક્ષમાળાના પાઠમાં એવું લખ્યું કે આ જગતમાં દુઃખ દુઃખને દુઃખ જ છે, દુઃખનો એ સમુદ્ર છે. કૃપાલના શબ્દો છે. આ સંસારમાં શું છે? સુખનો તો છાંટો નથી, પણ દુઃખ દુઃખને દુઃખ જ છે ને દુઃખનો એ સમુદ્ર છે. સમુદ્રના કિનારે આપણે રહીને ઉભા રહ્યા જોઈએ, જ્યાં જુઓ તે પાણી પાણી પાણી, એનો કિનારો નથી દેખાતો આપણને, કિનારો બી નહીં, પાણીનો કોણ જાણે ક્યાં સુધી હશે આ પાણી. તેમ કૃપાલ કે આ જગતમાં દુઃખ દુઃખને દુઃખ જ દેખાય છે જ્ઞાનીને. અને આપણું કેટલું વિપરીતપણું કે આપણે સુખ સુખને સુખ જ દેખાય છે. ક્યાં છે દુઃખ? જ્ઞાની કે જન્મ જરા અને મૃત્યુ મુખ દુઃખના હેતુ મને તો કંઈ લાગતા નથી. ક્યાં જન્મ દુઃખ, ક્યાં વૃદ્ધાવસ્થાનું, ક્યાં મરણનું આપણે કંઈ લાગતું નથી. અને આપણને જે લાગે ભોગોમાં સુખ છે, ઘરમાં સુખ છે, પૈસામાં સુખ છે, ઇન્દ્રિયો બધી એ બધામાં સુખ સુખ જ ભાસે છે. હવે એટલે કહે છે કે આ જીવને મોક્ષતા જ નથી, એને છૂટવાની ઈચ્છા જ નથી, કેમ કે સંસાર દુઃખરૂપ ભાસતો જ નથી. એટલે જ્ઞાની કે મોટામાં મોટો દોષ આ છે કે આ જી દુઃખ ભાસતું હોય તો એનો ઉપાય શોધે, પણ એને દુઃખ લાગતું જ નથી. એટલે કેવી રીતે એ સંસાર સમુદ્રથી તરી શકે? પણ નાનીને તો દાસી આશા પિશાચી થઈ રહી. આ આશારૂપી રાક્ષસી તો એની દાસી થયેલી છે. દાસી આશા પિશાચી થઈ રહી, કામ ક્રોધ તે કે દિલોક જીવ્યો ધન્ય તે હાનો. આખા લોકને કામ ક્રોધે મારી નાખ્યા છે. બધા જીવોને ક્રોધ માન લોભે કામાદિ ભાવે એ કામ ક્રોધને તો કેદી કરી નાખ્યા, કેદમાં નાખી દીધા જ્ઞાનીઓએ. અર્થાત એના અંતરથી વાસના ચલી ગઈ, કોઈ પ્રત્યે ક્રોધ ભાવ નથી, કસાયોને મારી નાખ્યા છે. પ્રભુ શ્રી કહે આ 4 કસાય તો પ્રભુ 4 ચક્રવર્તી જેવા છે. એક ચક્રવર્તીને જીતવો કેટલો દુર્લભ, આ તો 4 ચક્રવર્તી, તો એને જીતવા કેટલા દુર્લભ. એને નાનીઓએ કેદમાં નાખી દીધા, અર્થાત જીતી લીધા. કામ ક્રોધ તે કેદી લોક જીવ્યો ધન્ય તે હાનું, એનું જીવતર ધન્ય છે. દિશે ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર જીવ્યો ધન્ય તે હાનું. ખાતા પીતા બોલતા હાલતા ચાલતા નિત્ય છે નિરંજન નિરાકાર. નિરાકાર આત્મા નિરાકાર છે. ને કૃપાલદેવ શું કહે? અમે દેહધારી છીએ કે કેમ? જે આ સાકાર રૂપ છે શરીર, અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે કેટલી આત્માકાર વૃત્તિ છે, નિરાકાર સ્વરૂપમાં રમે છે, નિરંજન છે. કર્મરૂપી કાલીમાં બહાર ભલે ગમે તેવી હોય પણ એ રમણતા સ્વરૂપમાં છે. એક સમય પણ સ્વરૂપને નહીં ભૂલીએ, આત્માને દેહ ત્યાગ કરી દઈશું પણ આત્માને નહીં વિસ્મરણ કરીએ, એવી જ એની અંતરંગ જાગૃતિ છે. દિશે ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર જીવ્યો ધન્ય તે હાનું. આવા મહાપુરુષોનું જીવતર જ ધન્ય છે. જાણે સંત સલુણા તે હને જેને હોય છેલ્લો અવતાર જીવ્યો ધન્ય તે હાનું. આવા જ્ઞાની પુરુષોની દશાને કોણ જાણી શકે? જાણે સંત સલુણા તેને. આપણું ગજું નથી,
કે બી જ્ઞાની પુરુષોની અંતરદશાને આપણે ઓળખી શકીએ, પણ સંત પુરુષો જાણે છે. પ્રભુશ્રી જેવા બ્રહ્મચારી જેવા નિરંતર એ સ્વરૂપમાં રમે છે, એ કૃપાલયની દશાને ઓળખી શકે. જેમ ભગવાન મહાવીરનું હૃદય કોણે જાણ્યું? કૃપાલદેવે જાણ્યું. તો કૃપાલદેવ હૃદય કોણ જાણી શકે? પ્રભુશ્રી જેવા જાણી શકે, બીજાનું ગજું નથી. જાણે સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર. નાની પુરુષને છેલ્લો અવતાર છે. કેવી રીતે? કૃપાલદેવે પોતે એમ લખ્યું છે કે અમારે આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. આત્મભાવે અમારે ફરી બીજી માં કરવી જ નથી, અમારે બીજો જન્મ લેવો જ નથી, પણ આત્મભાવે લખ્યું છે. અમારા અંતરની ઈચ્છા કોઈ હવે એક ભાવપી કરવાની અમારી ઈચ્છા નથી. અને પોતે પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે, અભેદ થયા છે, એ રીતે સ્વરૂપમાં રમે છે. પણ તેથી એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. પણ હજુ એક દેશ જે ધારણ કરવાની વાત કરી એ કર્મને આધીન છે. પૂતગલો જે ખપાવાના છે એ ભોગવવા પડશે. બાકી આત્મા ભાવે તો ફરી જન્મવાની નિશ્ચલ પ્રતિજ્ઞા છે. આ જ ભાવ બ્રહ્મચારીજીએ પુનર્જન્મના પાઠમાં સ્તુતિ રૂપે પ્રજ્ઞાબોધમાં વણ્યો. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જેને પુનર્જન્મ લેવો જ નથી એવી જે દ્રઢતા નિશ્ચળ પ્રતિજ્ઞા છે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. એમની સેવા એટલે એમની આજ્ઞા ઉઠાવવાનું મન થાય કે એમની જે દશા થઈ તેવી અમારી પણ થાય. જાણે સંત સલુણા તેહને, જેને હોય છેલ્લો અવતાર, જીવ્યો ધન્ય તેહન. કૃપાલ અહીંયા કેવી રીતે આવ્યા? આવા ભયંકર કાળમાં એમને આશ્ચર્ય ઉપજાવે છે. વાની મારી કોયલ અહીંયા ક્યાંથી આવી ગઈ? શહેરમાં કોયલ અહીંયા તો સંભળાય આપણને, આવા જંગલ છે, પણ મુંબઈ જેવા શહેરમાં તો ક્યાંથી આવે? પણ હવાની ધક્કાની મારી કોઈ આવી જાય તેમ કૃપાલ કે અમારું આવું થઈ ગયું. બાકી આ કાળમાં અમારો જન્મ અમને પણ આશ્ચર્ય ઉપજાવે છે. આવા ભયંકર જ્યાં એક જીવ એવો નથી મળતો કે જેની સાથે પરમાર્થની વિચારણા કે જ્યાં મન ખોલી શકાય. આ કેવો કાળ છે! આવો કાળ તો કૃપાલે હમણાં જ જોયો કે જેનું વર્ણન ઋષભદેવ ભગવાને કર્યું તો હજારો રાજાએ કે છે દીક્ષા લઈ લીધી. તે જ કાળમાં આપણે બેઠા છીએ. આ તો આપણી એટલી ભૂમિ જાણે ચોખ્ખી કરી રાખી, બાકી સર્વત્ર બળતરાજ છે. ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે. જગ પાવન કરતે અવતર્યા. આપણા મહાન પુણ્યોદય આ વાની મારી કોઈની જેમ કૃપાલયમાં આવી ચડ્યા. નહીં તો આપણે પણ ધર્મના નામે ધમાધમ જે ચાલે છે એ જ કરત. આનંદગંજી કે ધર્મ નામે ધમાધમ મચી, પણ ધર્મ માર્ગ રહ્યો દૂર રે. ધર્મ ધર્મ કરતો જગત સૌ ફિરે, પણ ધર્મને જાણે હો મર્મ જીનેસર. ધર્મ જીનેસર ચરણ ગયા પછી કોઈ ન બાંધે કર્મ જીનેસર. પણ આવા પુરુષો આપણે પુણ્યના ઉદય હોય તો આવા પુરુષનો જોગ મળી આવ્યો. એટલે જગ પાવન કરતે અવતર્યા. નાની પુરુષો તો જગતના જીવો, જિજ્ઞાસુ જીવોને પવિત્ર કરવા માટે જન્મ્યા છે. પણ બીજા આપણા જેવા અન્ય માત ઉદરનો ભાર, જીવ્યો ધન્ય તેહનું. જ્યારે બીજા બધા સંસારી જીવો ખાલી માતાના પેટમાં ભારરૂપ છે. એને 9 મહિના ભાર જ ઉપાડવો પડે બિચારા માને, અને જીવન એનું ધન્ય ન બને તો ખોટો એને ભાર જ ઉપાડ્યો છે. જગ પાવન કરતે અવતર્યા. અને અન્ય એટલે બીજા જીવો, અન્ય માત ઉદરનો ભાર. ઉદર એટલે પેટ. માતાના પેટમાં ભારરૂપ થયા છે બધા. કે ને એનું જીવન સપ્તવ્યસન ભોગી હોય, માતા સંસ્કારી હોય, તો કે એના કરતો તો મારા પેટમાં પથ્થરો પડ્યો સારું. આવું
બાપને માને નામ બોલે એવો ક્યાંથી ઉઠ્યો? એમ અન્ય માત ઉદરનો ભાર જીવ્યું ધન્ય તેનો. આવા જ્ઞાની પુરુષો જે પોતે પવિત્ર થયા અને બીજાને પવિત્ર કરવા પ્રયત્ન કર્યો તેનું જીવન ધન્ય છે. તેને 14 લોકમાં વિચરતા અંતરાય કોઈએ નવ થાય જીવ્યો ધન્ય તેહનો. 14 રાજલોકમાં જ્ઞાની વિચરે તો એને કોઈ અંતરાય નહીં થાય, કારણ અપ્રતિબદ્ધ વિહારી છે. જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ એટલે સમ્યક દ્રષ્ટિ થયો, અને સમ્યક દ્રષ્ટિ સર્વત્ર સુખી છે અને મિથ્યા દ્રષ્ટિ સર્વત્ર દુઃખી છે. સમ્યક દ્રષ્ટિ દેવલોકમાં જાય ત્યાં સુખી, એ બીજાની જેમ એને તૃષ્ણાની આકુળતા નહીં થાય. એ તો ત્યાંય તીર્થંકર ભગવાનની સભામાં જાય, જ્ઞાનીઓના સમાગમ કરે, શાસ્ત્રો વાંચે, કેમ કે આ સંસ્કાર લઈને ગયો છે. અને મિથ્યા દ્રષ્ટિ ત્યાંય દુઃખી છે. ભોગોની આસક્તિમાં વિશેષ કેમ ભોગવું અને કેમ વધારે મળી ગયું ત્યાં દુઃખી જ છે. સમ્યક દ્રષ્ટિ તો કહે છે નરકમાંય સુખી છે. કઈ અપેક્ષા એક નાની જાણી શકે. શ્રેણિક મહારાજા, કૃષ્ણ મહાત્મા એ બધા કહે છે નરકમાંય સુખી છે, કેમ કે ક્ષાયક સમ્યક દ્રષ્ટિ છે. માટે જ્ઞાતાનિષ્ઠા થઈને રહે છે, કર્મ ભોગવે છે, છતાં વેદના થાય છે, પણ એ કંઈ જુદાઈ જે અંદર ભેદ પડી ગયો છે. એક નાની કહે છે એક સમ્યક દ્રષ્ટિ તો સર્વત્ર સુખી છે, પણ મિથ્યા દ્રષ્ટિ સર્વત્ર દુઃખી છે. નાની સર્વત્ર સુખી એટલે તેને 14 લોકમાં વિચારતા. નારકી કે દેવલોક 14 લોકની બહાર નથી, 14 રાજલોકની અંદર જ છે. તેને 14 લોકમાં વિચરતા એટલે જન્મ લેતા અંતરાય કોઈએ નવ થાય જીવ્યો ધન્ય તેહનું. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી. પ્રભુશ્રી જેવાને એટલી બધી જૂનાગઢના જંગલોમાં આરાધના કરેલી એટલે એમને પણ પૂર્વજન્મ જણાય રિદ્ધિ છે, સિદ્ધિ છે અને આનંદ વર્તે છે, પણ કોઈને કહેવાની જરૂર નથી. પ્રભુશ્રીએ એમ લખ્યું પત્રમાં. તેમ કૃપાળુદેવે પણ પ્રભુશ્રીને કહેલું કે મુનિ રિદ્ધિ સિદ્ધિઓ પ્રગટશે, ઓલંગી જજો, એમાં પડશો માં. તો પ્રભુશ્રી અમે એને લાત મારીને કાઢી મૂકી છે. તેમ કૃપાળદેવમાં રિદ્ધિ સિદ્ધિઓ છે, પણ કોઈ દિવસ એનો ઉપયોગી દીધો નથી. સૌભાગ્ય હોય કે આવા પુરુષને બધું એટલે આપણે આ કરી તમે કંઈ સિદ્ધિ ફોરવો માં કામ થઈ જાય પૈસા, પછી આપણે સત્સંગ કરવો છે તોય નહીં. તમે અમારાથી આવી કામના બુદ્ધિ રાખો, આ પરમાર્થ નથી, એનાથી તો પડવાનું જ થશે. એટલે ત્યારે કહે છે કે અમે ઉપયોગ આપ્યો તો અમારામાં છે એ ખ્યાલ આવ્યો, અને એ તરફ લક્ષ્ય જ નથી. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી. દાસીઓ એટલે કેટલી રાજા દાસીઓ, એ દાસીઓને કઈ દાસી કોણ છે કંઈ જુએ એટલો મોટો રાજા. તેમ લિદ્ધિ સિદ્ધિ લબ્ધિ એ બધી આત્મામાં છે, પ્રગટ થઈ, છતાં એ તરફ લક્ષ્ય જ નથી, એની કોઈ કિંમત નથી એમને મનમાં. જેમ રાજાને દાસીઓની કંઈ વેલ્યુ ન હોય, તેમ આ મહાત્માને રિદ્ધિ સિદ્ધિની કોઈ કિંમત નથી. રિદ્ધિ સિદ્ધિ તે દાસીઓ થઈ રહી, એનું કોઈ મહાત્મ્ય નથી. બ્રહ્માનંદ હૃદય ન સમાય જીવ્યો ધન્ય તેહનો. એને તો બ્રહ્મનો આનંદ છે. રિદ્ધિ સિદ્ધિથી શું આનંદ મેળવે? ત્યાં તો આત્માનંદ એટલો બધો છે કે હૃદય ન સમાય. સમાય નહીં, એમ જે પાણી એકદમ ભરાઈને ઉપર થઈને બહુ જતું હોય છલીને, એમ હૃદયના આત્માનંદ ભરપૂર છે. એને આવી તુચ્છ જગતની વસ્તુની કોઈ ઈચ્છા નથી. આવા પુરુષ આપણને કૃપાલે મળ્યા છે તો આપણી ઈચ્છા નાશ પામે. બાકી ગુરુમાં આવી પૈસાની કામના કે આવી માન મોટાઈની ઈચ્છા હોય ખાવા પીવાની, આપણી શું સ્થિતિ સુધારે? આપણી ઈચ્છાઓ ક્યાંથી કાઢી શકે? એટલે અહીંયા કે છે આવા પુરુષનું જો ઓળખાણ થાય
પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. ઓળખાણ સિવાય શ્રદ્ધા ટકે નહીં. કહેતા કહેતી કૃપાદેવ સાચા છે, નહીં ટકે. આજે કાલે બીજા મળશે, પાછું ભૂસાઈ જશે. કેવી રીતે સાચા છે એ મને સમજાવો, અથવા પોતે સમજવા પ્રયત્ન કરે તો બધું ખ્યાલ આવે. જ્ઞાનીઓના લક્ષણ શું છે, આગમમાં બધું કહ્યું છે. હરિયતના ગુણ શું છે, આચાર્યના શું છે, બધું સ્પષ્ટ કહેલું છે. તે અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની તીવ્ર કામના રાખવી. નાની પુરુષને ઓળખવાની તીવ્ર કામના રાખવી. તીવ્રતા વગર નહીં ઓળખાય. જેમ કે આપણે કોઈ કાર્યસિદ્ધિ કરવી હોય, મારે તો આ કરવું જ છે, બીજી વાત છોડો, મારે આ જોઈએ છે, બોલો કેવી રીતે મળશે? એક નહીં તો બીજું, બીજું તો ત્રીજો, એના અનેક ઉપાય કરીને એ કાર્યસિદ્ધિ કરશે જ. મારે કરવું જ છે, પછી બીજી વાત શું? મારે જ્ઞાની વગર મને મોક્ષ માર્ગ મળી શકે નહીં. એટલે સાચા જ્ઞાની કોને કહેવાય એ મારે જાણવું જ છે. એવો જો દ્રઢ નિશ્ચય હોય અંતરમાં અને ખોજ કરે તો એને મળી આવે. એટલે અહીંયા કૃપાલદેવે આ શબ્દ વાપર્યો, મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની તીવ્ર કામના એટલે ઈચ્છા, તીવ્ર કામના રાખવી તો ઓળખાશે. તો જરૂર ઓળખાશે. તો ઓળખાશે. મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે. હજુ આ વિશે થોડું જણાવે છે, જે આપણે આવતીકાલે